સદગુરુ મહારાજની જય. મહારાજ, હા હવે આ આખી જગત માયા માયા કરે છે. હા તો ઠીક છે કે આ બધે માયા, હા રૂપિયા માયા, છોકરા હા, માયા, એ બધી બધું. મિલકત માયા, સાંભળે ને આજથી હા, દેખાય દેખાય બધી બધી માયા. માયા જ છે ને. પણ ત્રિગુણી માયા હા એવું શું છે? એની જરાક હા, વાત વ્યવસ્થિત સમજાવો. બહુ સારું કીધું. હવે જો માયા તજે મૂર્ખન ભેગી કરે ભૂત, હા, આ બે ની વચ્ચે ખેલાય અવધૂત. બરાબર. વાહ વાહ. શું કા કાયા છતાં માયા રહેવાની જ. બરાબર. કાયા જ માયા છે. હા, એટલે તે મૂકીને શું કરવાનું, કઈ રીતે મૂકી શકે? બરાબર. માયા મસ ની કોટડી, હા, એમાં કઈક વિરલા રહી જાણ્યા. હા, ખાધી પીધી ને ખૂબ ખર્ચી દિલમાં દાગ નો આણી. આણ્યા. જો ઈ આ માયામાં જ જઈને ખાધી પીધી ને કે ખૂબ ખર્ચી હા, દિલમાં દાગ નો આણ્યા. હા, માયા મોટે નાંગણી સોરું પોતાના ખાય, હા, એમાં કોક બેસી જાય ફણી દત થાય. હા, અને આ જે માયામાંથી બચ્યા છે ને એ ફણી દત થઈ ગયા. જો આ માયા તમે કહો એમ ત્રિગુણી માયા, હા, હા, તો એ આપણને બધે શાન આપી છે. પણ બરાબર. સમજાય તો એના માટે છે શાન. હા, હવે આપણે ગમે ત્યાં માતાજી નું મંદિર હોય, ત્રિશુલ મૂક્યું હોય. હા, હા, હવે એ ત્રિશુલ રહ્યું ને એ ત્રણ હુડ્યું છે ને, હા, હા, એ ત્રિગુણી માયા જ છે. બરાબર. હવે અહીંયા જો રજો ગુણ, શરૂઆત રજો ગુણ થી થાય તો એ પાંખડું વળી ગયું. હા, વળે સત્વ ગુણ આવ્યું તે પાંખડું સીધું થયું. હા, હા, અને તમો ગુણ આવ્યું દી પાંખડું પાછું વળી ગયું. હવે કેવી એમાં શાન આપી આપણને સમજાય તો. એ ત્રણ હુળ્યું જે રહ્યું ને, હા, આધિ વિયાધિ ને ઉપાધિ, ઉપાધિ. આ ત્રણ હુળ્યું છે. હા, અને ત્રણેય માયા છે. આ ત્રિગુણિત માયા છે. એ આપણને શાન આપી છે. હા, બરાબર. ત્રિશુલ જે રહ્યું એ આપણને શાન આપી છે. તો કે રજોગુણ નું પાંખડું કેમ વળી ગયું? હા, હા, એ માયાનું પાંખડું કેમ વળી ગયું? એટલે ભાઈ રજો ગુણ ઉત્પન્ન કરી કરીને થાકી ગયું. બરાબર. પણ એ લાલન પાલન જેવું એ સત્વ ગુણ છે ને, અને સત્યની જયદ હોય ને, હરી હરી. સત્યની જય છે એટલે એ પાંખડું વળ્યું નથી. બરાબર. પછી આ તમો ગુણ આવ્યું. હવે તમો ગુણ હવે એ ક્રોધમાં માણા ન કરવાનું કરી બે. બરાબર. એટલે ક્રોધમાં એનું કઈ હાલે નહીં. એ પાંખડું વળી ગયું છે. હા, હવે આવી જો આપણને સાનું આપ્યું પણ સમજાવે કોણ? એ તો એક જ વાત કરે કે માતાજી ને ત્રિશુલ છે, માતાજી ને ત્રિશુલ છે. હા, પણ કયા માતાજી ની તમે વાત કરો છો? માતાજી તો આપણને જલમ આપ્યો માતાજી, બીજી કઈ માં? એ માં છે. નાને મોટા કઈ રીતે કર્યા, કેટલા દુઃખ વેઠેલા છે. હા, અને પાછું નામે આપ્યું ને કે માં તાજી, તાજી દુનિયા નહીં. એટલે નથી સમજાય એવું. હવે એ ત્રિશુલ હું તમને કહું, એ કે માતાજી રાક્ષસ ના માર્યા તે ત્રિશુલ માર્યા. હા, હા, અને આ એ રાક્ષસ ને પણ બધા આ ત્રિગુણી માયામાં જ મરે. હા, તો જ્યાં સુધી ઘાટ છે ને ત્યાં સુધી માયા રહેવાની. રહેવાની. પણ મૂળે માયા નથી. આપણા સંતોએ એવું કીધું છે કે મૂળે માયા નથી કે. તો એ ગોતવાની કોઈને ખબર નથી. ના. કે આપણે તો માયા બહાર નીકળવું હોય તો મૂળે જવું જોઈએ. અને સંતો સમજાવે છે ને એની જ શાન આપે છે. મૂળ નામ કીધું એને. એને મૂળ નામ કીધું છે. અને કોઈ મૂળ ધર્મ કીધો છે. કોઈ એને જૂનો ધર્મ કીધો છે. જૂના ધર્મ લ્યો જાણી મારા સંતો કે જૂના ધર્મ લ્યો જાણી. જૂના ધર્મમાં તો અહીંયા નક્કી કરાયું છે કોઈ જણ કે નદી કિનારે ઉભો
એને તૃષ્ણા નો છીપાણી તો કેમ નો છીપાણી કે કાં તો અંગ આળસું અને હા, કા શરીરતા સુકાણી સુકાણે. એમ શિષ્યને જો એવા ગુરુ મળી ગયા હોય તો જ્ઞાન તો થઈ જાય, પણ મૂળ બે માંથી એકની ખામી હોય ને હોય એટલે આ જ્ઞાન થતું નથી. નકર તો હવે એમ માનો ને એને જ એક પુરુષાર્થ કરવો છે જેને, એ તો જેમ સાહેબ સમજાવી જ દે ને, જેને દક્ષિણા નથી લેવી, જેને હા. પૂજન નથી કરાવવું, એ તો જેમ સાહેબ સમજાવી જ દે. પણ છતાંય જો ન સમજો ને તો કે ખામી તો છે જ તે. એટલે આ ખામીને આપણે પોતે નક્કી કરી એકવી, એમાં બીજો ન કહી દે, પારક શક્તિ આપણામાં હોય. બરાબર કે હંસ જે ગતિના છે સંતો, એ કોઈ દી કાદવ ગારો ખોળે નહીં. ના. એ તો એ હાસા મોતીડા જ સરે, વાહ વાહ. સરે અને આપે પાછા, સમજ્યા? હા, એ અહીંયા લઈ જવા મથે છે. એટલે અહીંયા આપણને નક્કી થાય, જયારે તમે રાવણી માથે જઈશો ને હા, તેથી હાસા સંતની ઓળખ થઈ જાય છે. રાવણી તાતા લો છે, ક્યાણી મિશ્રી ખાણ છે, આ મારી ઘોડે બે શબ્દ બોલતા આવડી ગયું હા. અને મને ફટકારવા. અરે અરે. એટલે આ તો મિશ્રી ખાણ છે, બોલે એટલું પાળવું નથી, અને તો ગમે એમ બોલી નાખવાનું છે. પણ જેટલું બોલ્યા એટલું પાળતા હોય તો એને રેણી કહેવાય, એને શીલવંત કહેવાય. હા, તો કે આપણે ગુરુભાઈ 5 પ્રતિજ્ઞા લીધી, એ 5 શીલ જ માર્યા. તો એ શીલ તૂટી જાય તો એને કોઈ શીલવંત ક્યાં નહીં, અને એના વ્રતમાન ફરી જાય. આ મોટા મોટા જોવાને ધૂણીધરની વાતો કરે છે. સવારામ ભગતે ચોખ્ખું કીધું છે કે આ તો વિશ્વામિત્ર પારાશર જેવાને પટક્યા શું કરે રૈયત બિચારી. હા. પણ પારક શક્તિ નહીં થાય ને, પારક શક્તિ નથી અહીંયા, સમજ્યા? દીકરી કોઈ માછીમારની મસગંધા, એના બાપુ ઉંમર લાયક ઢીમર, એટલે કે હું તો થાકી ગયો છું અને મારાથી ઉડકું અત્યારે હાલે એવું નહીં થાય. દીકરી બોલી હતી કે લાવો બાપા બામણ છે ને, કેટલો વિશ્વાસ મૂક્યો એને, બામણ છે અને ઉંમર વાળા પાછા, કેટલો એને વિશ્વાસ મૂક્યો એ દીકરીએ, એ તો તમે વિચાર કરો. હવે એને આ રજો ગુણી માયા અડી જાય, જો એ તો કામ ઉત્પન્ન થાય, રજો ગુણી માયામાં કામ ઉત્પન્ન થાય. અને જો ઈ આ રજો ગુણી માયા એને અડી જાય અને કે હજારો વર્ષનો તપનો ધુમાડો કર્યો, પણ એ ધુમાડો કઈ આમ ગોટે ગોટાય થયો એમ નો ધુમાડો થાય. પણ જેટલું આનું તપ હતું ને એ ધુમાડો જ કીધો કહેવાય, ધુમાડો જ કીધો કહેવાય. અને જો આવું તપ કર્યામાં જો કોઈ જ્ઞાન ન થતું હોય તો તપ કરવું એ શું લેવા જોવે? હજારો વર્ષ એને તપ કર્યું હતું. હવે એ આ રજો ગુણ એને કામ કરી ગયો, રજો ગુણ અડી ગયો, બીજું કઈ નથી. આ ત્રિગુણી માયાના ખેલ કેવાય એ તમે જોવો. પછી સત્વ ગુણ કે જે તો લાલન પાલન કરે, કહેવાય છે કે વૃંદાનું ધ્યાન વિષ્ણુજી રાખતા, સત્વગુણ હતો એની પાસે, એને સત્વગુણ ની પૂજા કરતી. અને તેથી કહેવાય છે કે એ સત્વગુણે ત્યાંનું શીલ લૂટ્યું અને જાલંધર મરાણો. હવે આના વિશે વાતો આપણે ક્યાં લઈ જાવી? જો આ ગુણ જ હતો ને, સત્વગુણ, સત્વગુણ જ હતો. સત્યન રાહે હાલતી વૃંદા, પણ એ ગુણ હતો, એ સત્વગુણ. પછી તમો ગુણ, ક્રોધમાં શંકરે ગણપતિનું માથું ઉપાડી દીધું. ક્રોધ હવે સાહેબ મને રોકવા વાળો કોણ? ઓલો તો ગુણ હતો ને, એ ગુણ હતો. આપણા સંતોએ કીધું કે
નામ રૂપ ને ગુણ એવું કાંઈ છે નથી. એ નથી. નિર્લેપ જે છે એને કોઈ લેપ લાગે એવો નથી. એવા જ આ આત્માની ઓળખાણ કરવાની છે. વાહ વાહ. અને જે પોતાનો પતિ છે એ બહેનો માટે એનું જમણું અંગ છે. વાહ વાહ. એમાં કોઈ દી નો છેતરાય. ના. પોતાના પતિ પાસે નો છેતરાય તો અરે એને બહેનો માટે તો એનો પતિ એનો પરમેશ્વર. હવે એમાં કોઈ દી છેતરાય નહીં. ના. તો પૂંજા તો એની કરવી. જો આ તો વર પૂંજવાને બદલે વર મૂકી દીધો, ડ લગાડી દીધો હા. ર ના બદલે, એટલે એ વડે વ્યાતા થઈ ગયા. અરે અરે. પણ વર પાસેથી કામ લઈ લો. વર જેટલું કોઈ વૃક્ષમાં ઓક્સિજન નથી. હા. તમે આનું કામ લઈ લો. જે છે હા. પૂજા ન કરો કાંઈ ને પાણી હા. પાજો. પૂજા કરવાની કોઈ જરૂર જરૂર નથી. નથી. તુલસી તમારા આંગણે હશે તો તુલસીની ઓરમ આવશે તમને. હા. એને પૂજા કરવાની જરૂર નથી. એને પાણી પાઈ દો અને બરાબર. એના એ વૃંદા તુલસી બન્યા. અને એ હું કહું આ સત્વ ગુણ હતો એનો શાલિગ્રામ બન્યો. બરાબર. અને આ બે પૂંજાને ઠેકાણે મૂકી દીધા છે. અરે અરે. હવે આવી પૂંજાયું આપણે આ વસ્તુ ક્યાં છે એમ તો કયો કે હવે એકા બીજી વરંદાએ આને હરાપ દીધો છે. અને વરંદાને વિષ્ણુએ હરાપ દીધો. છતાં અત્યારે હમણાં આ તુલસી વિવાહ આવશે. હાલો તુલસી પરણાવા. અરે. અને પાછા એવા ભરમાં આવે ને કે તુલસી ને જયારે વળાવતા ને તે આમ જો કે આમ આમ ધારું થઈ ગયું કે ટીપા મંડી ગયા પાનમાં. આહુડા એટલે ક્યાં ભરમાયા. તમે આમ તો વિચાર કરો. આહુડા પડે ઝાકળ આવે તે રેઢા પડે આહુડા. પણ આ વસ્તુ ભરમાવાની નથી પૈસા. અને આમ જ આપણને છે ને આ ત્રિગુણી માયા જ નથી કાંઈ ભૂલવા દીધું. આ સંચાલન જે બધું કરે છે આ ત્રિગુણી માયા જ કરે. એમાંથી જો કોક નીકળે જાય તો જેમ સાહેબ સમજાઈ જવાનું. બરાબર. હવે આવી ત્રિગુણી માયા આ ત્રણે ગુણ મળતો ગુણ ને ત્રિગુણી અને પાછી માયા છે. ગુણ સુધી માયા કહી દીધી. લો બોલો. ગુણ સુધી માયા કહી દીધી. આ મન જાય ને ત્યાં સુધી માયા. એટલે આ બધી માયા જ છે. કીધા છે ગુણ પણ મૂળ માયા છે. એટલે આપણા સંતોએ ઈમાદી નોખું પાડી દીધું છે કે જ્યાં તત્વ નથી નહીં તાર એની વાત આપણને બતાવી દીધી. ત્યાં તત્વ નથી અને અહીંયા તારે નથી. આવી વાત કહી દીધી છે. નકર તો તત્વ હોય અહીંયા તો આ વસ્તુ લાગે હોય. તો કે આ ત્રિગુણી માયા રહી. હવે એ ત્રણ ગુણ છે તો એને માયા કીધી. બોલો. છે તો ગુણ રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ. પણ મૂળ ગુણ સુધી માયા. હવે આ કોને આ ગુણમાં આ માયામાંથી બહાર કાઢવા માટે સંતોએ ખૂબ મહેનત કરી છે કે ભાઈ ક્યાંય તમારે આમાં માયામાં ફસાવું નહીં. બરોબર ને. કદાચ તમને આપી હોય ખાવી પીવો અને ખર્ચો પણ આ કોઈ ભેગી કરવા જેવું નથી. તો કે એ કઈ હારે આવવાનું નથી. અને એક સંત તો એવી કીધું છે કે જો ધન માલમાં જીવ રહી છે ને તો હરફ હરજીસ બાંડો. તો કે એ ધન માલ પાછું હાસવ અહીંયા હરફ થાય. આપણે કહેવી ને પણ માયા ઘણી દાટેલી પણ મોટો નાગ ફરે. પણ એનું છે આ વાસા અહીંયા રહી જાય. સંતોએ ચોખ્ખું કીધું અંતિમ આશા અહીંયા વાસ્યા અને સુતા અહીંયા મુકામ થાય ને થાય. હવે આમાંથી નીકળવા માટે સંતોની મહેનત છે કે ત્રણ ગુણ છે ને એ માયા જ છે. એ આ ત્રિગુણી માયા જ છે. હવે આપણા માતાજી ને પિતાજીને ભૂલી ગયા અને આ માયા વાહે પડી ગયા. એ માયા જ છે. આપણે આને ભૂલી ગયા કે જે તમને ઉછેરીને મોટા કર્યા છે. પરણાયા પહટાયા જે કઈ સંપત્તિ હતી તમારે ખાતે કરી દીધી.
એને કોઈ દી પૂંજાવાનો દાવો નથી કર્યો ના કે મારી પૂંજા કરી, એવું ક્યારેય કીધું નહીં. અત્યારે જો આ દેહ ગુરુ હા એક દિન 2 કલાક ઘરે કઈ વાતો કરે ને ગુરુ પૂંજન કરી લો. હા પણ ગુરુ પૂંજન કયા ગુરુની વાત કરી છે એ તો તમે જોવો. હા હજી ગુરુની ખબર ના નથી. ગુરુ એવું શું છે નથી ખબર. એ જ ખબર નથી કે સત છે એ ગુરુ છે, સત્ય છે એ ગુરુ છે. અને એની પૂજા કેમ થાય? પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, પ્રગટે આનંદ નિધારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ. જો હવે આમ પૂજન થાય એવો પ્રેમ પ્રગટ થાય તો આનંદ થાય. હવે એમાં ક્યાં પગ ધોવાનું આવ્યું? પાણી પીવાનું ક્યાં આવ્યું? આખો તમતારી મને નથી આખો મોઢ આવડતો, પણ ક્યાં એવું નથી આવ્યું કે એના પગ ધોઈને પાણી પીવાનું. સસરા સદમાં વાસ ગુરુનો આવો ગુરુ કીધો છે વ્યાપક સસરા સદમાં. આ ગુરુની પૂજન આ રીતે થાય છે. એટલે અત્યારે તો એક બીક મોટી મૂકી દીધી છે કે ગુરુ ડૂબે તો ધરતી કંપે. એટલે આ બીકો મૂકી દીધી. હા, ગુરુ સમો વાત નહીં દાતા, પુત્ર પિતા કે ભ્રાતા, પુત્ર પિતા કે ભ્રાતા એવો કોઈ દાતા ગુરુ જેવો નથી. પણ એ કયા ગુરુ ની વાત કરી છે એ તો જોવો. લક્ષમાં લેવું પડે. એ તો લક્ષ્યમાં લેવું જોવો ને. એ કઈ ખોટું નથી, એવો કોઈ દાતા જ નથી. પણ એ કયા ગુરુ ની વાત કરી? આ દેહ ની વાત કરી. દાતાર હોય તો દક્ષિણા શું કરવાની હોય? દાતાર હોય એને પૂંજાવાની શું? જે દાન દેતો હોય ને, જેને દાન દીધું ને, આપડા એ શાસ્ત્રમાં કીધું કે એને પૂજા કરીને પછી આમાં દાન કરે. દાન લેવા વાળાની પૂજા કરીને દાન કરે છે. કઈ ક્યાં પૂગે ને ન પૂગે. આપડે આ દીકરીઓનું લગ્ન થાય છે ને, તેથી દીકરો નો બાપ એ અંગોઠો ધોવે છે, એ મુરતિયાનો. તો કે એને દીકરીનું દાન કરવાનું. એ અંગોઠો જો ધોય અને એના ઘરના પાણી રેડે, એ અંગોઠો ધોવે. પણ પિતા નથી, પિતા નથી ધોવે, અંગોઠો ધોવે છે. એટલે આ બધી આપણને સાનું આવી આપી છે, તો આપણે ક્યાં ઘૂસવાના, ક્યાં જઈને અટવાના? તો આવા સદગુરુની ઓળખ થઈ જાય ને, એ જ પરમાત્મા સ્વરૂપ છે. વ્યાપક રસના સદમાં ગુરુ કીધો એટલે એ જ સદગુરુ છે. અને એની ઓળખાણ કરવાની છે. એટલે કીધું બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ બેની વસાળા મને મળ્યા. શિષ્ય અને ગુરુ, આ બેની વસાળા સદગુરુ મળ્યા. આજે દેહધારી ગુરુ રહ્યા, આ દેહધારી શિષ્ય રહ્યો, એ બેની વસાળા મળ્યા. બેની મને ભીતર સદગુરુ મળ્યા. બેની એટલે કોઈ બેન ની વાત નથી કરી, પણ આ બેની ભીતર એક એવા સદગુરુ મને મળ્યા. એટલે એ ગુરુ શિષ્ય નો એમાં સમાવેશ થઈ ગયો. બેને એક કરી દીધા. આને અદ્વૈત જ્ઞાન કહેવાય. આવી ઓળખાણ્યું તો આપણને હોવી જોવે ને. જો ભીતર સદગુરુ મળી ગયા હોય તો આ ઓળખાણ થવી જોવે ને. એટલે આવી વાત છે. આ બધા મારા અનુભવની વાત છે ભાઈઓ. કોઈ આમાં માથે લેવાનું નથી. હાસું લાગે તો સબસ્ક્રાઈબ કરજો. સદગુરુ મહારાજની